300 થી વધુ નવી એસટી બસો અમદાવાદ શહેરથી રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે. હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ. આધુનિક ટેકનોલોજીથી સજ્જ 300 થી વધુ નવી બસો ગુજરાતના અલગ અલગ રૂટ પર દોડશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 301 એસટી બસનું કરવામાં આવ્યું છે. 300 થી વધુ એસટી બસો અમદાવાદ શહેરથી રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે. દાદાની સવારી આજે દરેક નાગરિકો સુધી પહોંચ્યો તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. સાથે જ મંત્રી હર્ષ સંઘવીએ એસટી પરિવારના લોકોને નવો ટાર્ગેટ આપતા કહ્યું કે આ વર્ષે આપણે 27 લાખ નહીં 30 લાખ લોકો સુધી પહોંચવાનું છે. સાથે જ હર્ષ સંઘવીએ ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને બસમાં સ્વચ્છતા અંગેની સલાહ આપી કે આજથી બસોમાંથી પિચકારી મારવાનું છોડી લેવાનું છે. તમે સૌ સંકલ્પ લેશો આજે. ખરાબ આદતો જ છોડી લો, પરંતુ જો આદત ના છૂટે તો એનો બીજો રસ્તો નીકાળજો. આ કાચમાંથી સીધે સીધી પિચકારી મારીને રોડ અને આપણી બસો ના બગાડવી જોઈએ. આપણી સૌની ફરજ છે. આ તરફ હોળી ધૂળેટીના તહેવારોમાં પણ મુસાફરોને તકલીફ નહીં પડે તે પ્રકારનું આયોજન એસટી વિભાગે કર્યું છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સાથે જ આદિવાસી વિસ્તારમાં પણ બસોની સંખ્યા વધુ હોવાથી અવરજવરની સુવિધા વધી છે. હોળી ધૂળેટીમાં એસટી વિભાગ દોડાવશે વધારાની બસ. સુરતમાં 550 થી વધુ બસો દોડાવવાનું આયોજન. હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોળી ધૂળેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન 550 થી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસટી વિભાગના નિયામક દ્વારા કરવામાં આવી. એસટી વિભાગ દ્વારા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામે વધારાની બસો દોડાવવાનું આયોજન છે. દર વખતે અંદાજિત 550 થી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા ખાતે દોડાવવામાં આવશે. ગત વર્ષે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 550 થી વધુ બસો દોડાવવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા હોળી પર્વ પર 7000 ટ્રીપ વધારે દોડાવવાનું આયોજન કરાયું છે. પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી વધારાની એસટી બસો દોડાવાશે. 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં દોડશે. આ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ ખાસ ટ્રીપો દોડાવાશે. યાત્રાધામને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડશે. દેવપર ગામની મહિલા ખેડૂત બની કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ. તાજેતરમાં દાંતીવાડા ખાતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત દેવપર ગામના નીલમ ભીમાણીએ ડ્રોન ઉડાડીને કચ્છને ગૌરવ અપાવ્યું છે. આ સાથે જ નીલમબેન ભીમાણી કચ્છ જિલ્લાના પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બન્યા છે. નીલમબેનને પશુપાલન અને ખેતીવાડીના કામોનો પણ શોખ છે. તેઓ ડ્રોનની મદદથી હવે ખેતી કરશે. નીલમબેન અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. કચ્છના નીલમબેન ભીમાણી કેન્દ્ર સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત 10 દિવસની તાલીમ તેમજ લાયસન્સ માટે વડોદરા ગયા હતા. દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં તેમણે સફળ ડ્રોન ફ્લાય કરીને ડ્રોન પાયલોટ તરીકે નામના મેળવી છે. સાથે જ આઈડી તેમજ લાયસન્સ પણ તેમને મેળવ્યું છે. આગામી સમયમાં સરકાર દ્વારા તેમને ડ્રોન મોકલી આપવામાં આવશે, જેના ઉપયોગથી તેઓ પોતાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકશે. આ તાલીમ દરમિયાન સમગ્ર ગુજરાતની 20 જેટલી મહિલાઓ જોડાઈ હતી, જેમાં કચ્છમાંથી 2 મહિલાઓએ આ તાલીમ મેળવી હતી. મહત્વનું છે કે ડ્રોનની મદદથી મોટા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ કરી શકાય છે. ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ખેડૂતોને તેના વિશે જાગૃત કરવા માટે કૃષિ મંત્રાલયે ડ્રોન ખરીદવા ગ્રાન્ટની પણ સુવિધા કરી છે. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે બનાસકાંઠાના એક સુથારે. લાખણી તાલુકાના કેસરીસિંહ ગોળિયા ગામના હંસરાજસિંહભાઈ સુથારે પોતાની કોઠાસૂઝથી મિની ટ્રેક્ટર બનાવ્યું છે. તેઓને એક દિવસ બાગાયતી પાકમાં નિંદામણ દૂર કરવા ઉપયોગમાં લેવાતા ટીલર મશીન વેસ્ટ પડેલ જોઈ તેમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. ટીલરના એન્જિનનો ઉપયોગ કરી મિની ટ્રેક્ટર બનાવવાનું વિચાર્યું, જેમાં તેમને 6 થી 7 મહિના જેટલા સમયમાં ભંગારમાંથી સ્પેરપાર્ટ તેમજ જરૂરિયાત પ્રમાણે લાખણી ગામમાંથી નવા ટ્રેક્ટરના સ્પેરપાર્ટ ભેગા કર્યા. માત્ર 1 મહિનામાં ડીઝલ વડે ચાલતું 1,30,000ના કુલ ખર્ચે મિની ટ્રેક્ટર બનાવ્યું. તેનું નામ પણ રામલલ્લા રાખ્યું છે. આજના સમયમાં શહેરોમાં કંપનીના શોરૂમમાં મળતા મિની ટ્રેક્ટર 5 લાખ આસપાસની કિંમતના હોય છે, પરંતુ નાનો ખેડૂત આ કિંમતમાં ક્યાંથી મિની ટ્રેક્ટર લાવી શકે તે ઉદ્દેશથી હંસરાજભાઈએ માત્ર 1,30,000ના ખર્ચે મિની ટ્રેક્ટર બનાવ્યું. આ અનોખા ટ્રેક્ટરનો ઉપયોગ અનેક કામમાં કરી શકાય છે. દૂધ ડેરીમાં દૂધ ભરાવા તેમજ ખેતરમાં નિંદામણ દૂર કરવા, વાવણી કરવા તેમજ રોડ પર 500 કિલો વજન ખેંચવાનું કામ પણ આ મિની ટ્રેક્ટર કરે છે. હાથે બનાવેલ મિની ટ્રેક્ટરમાં ટાયરની પહોળાઈ વધુ હોવાથી ખેડૂતો પણ વધુ પસંદ કરે છે. આ અનોખા અને મિની ટ્રેક્ટરને જોવા દૂર દૂરથી ખેડૂતો જોવા આવે છે. સુરેન્દ્રનગર શહેર લાલ ચટાક મરચાથી ઉભરાયું, ઠેર ઠેર લાલ મરચા જોવા મળ્યા.
ઉનાળો આવે એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાનું લાલ મરચું અચૂક લોકોને યાદ આવે જ. ઉનાળાના પ્રારંભે રાબેતા મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં લાલ મરચાના સ્ટોલ શરૂ થઈ ચૂક્યા છે. અહીંથી લોકો પોતાની નજર સામે જ લાલ મરચું દળાવીને જરૂરિયાત મુજબ તેનો 12 મહિના ચાલે તેટલો સ્ટોક કરી લે છે. ચાલુ વર્ષે લાલ મરચાના વાવેતર તેમજ ઉત્પાદન સારું થતા સુરેન્દ્રનગરના વઢવાણમાં સિઝનની શરૂઆત થતા જ અનેક જગ્યાએ મરચાના સ્ટોલમાં વિવિધ પ્રકારના મરચાની અઢળક આવક જોવા મળી. મરચામાં પણ રેશમ પટ્ટો, કાશ્મીરી મરચા, તેજા, ઢોલર, તીખી મરચી વગેરે પ્રકાર હોય છે, જેમાંથી લોકો સ્વાદ અને તીખાશ મુજબ મરચું દળાવે છે. ચૂડાનું લાલ મરચું પ્રખ્યાત છે. માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં, બહારના રાજ્યોમાં પણ અહીંથી લાલ મરચું મોકલવામાં આવે છે. સ્વાદના રસિકો તેમજ તીખું અને તમતમતું ખાવાના શોખીનો અચૂક સુરેન્દ્રનગરનું લાલ મરચું પસંદ કરે છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં દર વર્ષની જેમ લાલ મરચાના સ્ટોલ લાગી ચૂક્યા છે. લોકોએ સિઝનની શરૂઆતથી મરચાની ખરીદી શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે લાલ મરચાના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં કોઈ વધારો નથી કરાયો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ મરચાના ભાવ 350 થી લઈ 600 રૂપિયા સુધી બોલાયા છે. આગામી સમયમાં અહીંના મરચાના વેચાણમાં ભારે તેજી આવે તેવું લાગી રહ્યું છે. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં લોકોને હાલાકી, સબ સેન્ટર જર્જરિત હાલતમાં ફેરવાતા દર્દીઓને મુશ્કેલી. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઘર આંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના ભાગરૂપે આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર એટલે કે વેલનેસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા, પરંતુ હાલ આ વેલનેસ સેન્ટરના હાલ બેહાલ છે. સાંકલી આટા ગામમાં 14 વેલનેસ સેન્ટર છે, જે અત્યંત જર્જરિત હાલતમાં છે. આટલું જ નહીં, ગામમાં આવેલા વેલનેસ સેન્ટરમાં સ્ટાફ ખૂબ જ ઓછો હોય છે અને તેમાં પણ વિવિધ યોજનાઓની કામગીરી માટે સ્ટાફ ફિલ્ડવર્કમાં હોવાથી ગામના દર્દીઓ ખાનગી દવાખાને જવા મજબૂર બન્યા છે. આરોગ્ય સેવા માટે ઉભા કરાયેલા વેલનેસ સેન્ટર જ માંદગીમાં હોય એવું લાગી રહ્યું છે. ગોધરા તાલુકાનું 3500ની વસ્તી ધરાવતું સાંકલી આટા ગામ છે, જ્યાં 100 વર્ષથી ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા કાર્યરત છે. એવા ગામમાં સરકારે આજ દિન સુધી સબ સેન્ટર બનાવવાની તસ્દી પણ નથી લીધી. સ્થિતિ એવી છે કે અહીં સબ સેન્ટર સમાજવાડીમાં કાર્યરત જોવા મળી રહ્યું છે. સાથે જ અહીં નજીકમાં આવેલા આંગળિયા ગામમાં પણ અલગ સબ સેન્ટર ફાળવવામાં આવ્યું નથી અને સાંકલી આટા સબ સેન્ટરના સ્ટાફ દ્વારા જ આ બંને ગામની હાલ કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ સર્જિત પરિસ્થિતિમાંથી મુક્તિ અપાવવા માટે સ્થાનિકોએ નવીન સબ સેન્ટરનું નિર્માણ કરવા ઉપરાંત જર્જરિત સબ સેન્ટરોને વહેલી તકે નવા બનાવવાની માંગણી કરી રહ્યા છે. કરોડોનું આંધણ કરીને સુરતમાં લેક ગાર્ડન બનાવ્યું, પરંતુ અત્યારે આ ગાર્ડન બની ગયું ઉજ્જડ. સુરતના તરસાડીમાં સ્થાનિકોની સુખાકારી માટે ખુલ્લા મુકાયેલા મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય બની છે. 2022માં 22 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા લેક ગાર્ડનમાં બેસવા માટેની બેન્ચો પણ તૂટી ગઈ છે. એટલું જ નહીં, લેક ગાર્ડનના વિશાળ લેકમાં પાણી નહીં પરંતુ બાવળ અને જાળી ઝાંખરા ઉગી નીકળ્યા છે. તંત્ર તરફથી આ ગાર્ડન માટે કાળજી ન લેવાતા સુખાકારી માટે બનાવાયેલા બાગ ઉજ્જડ બની ગયા છે. સુરત જિલ્લાની માંડવી, કડોદરા અને તરસાડી એમ 3 નગરપાલિકા કાર્યરત છે. એક સમયે તરસાડી નગરપાલિકાની બોલબાલા હતી, પરંતુ આજે તરસાડી નગરપાલિકાની હાલત દયનીય બની ગઈ છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તરસાડી નગરપાલિકાને મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની ભેટ આપી હતી. આ લેક ગાર્ડન કરોડોના ખર્ચે તૈયાર થયો હતો અને ઢોલ નગારા સાથે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ જાળવણીના અભાવે લેક ગાર્ડનમાં પગ પણ મૂકી શકાય તેવી સ્થિતિ નથી. માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં આ મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય બની ગઈ છે. સ્ટ્રીટ લાઇટ ગાયબ થઈ ગઈ, બેસવા માટેની બેન્ચો તૂટી ગઈ અને તળાવ ફરતે જંગલી ઘાસ અને જંગલી વનસ્પતિ ઉગી નીકળી. આવી સ્થિતિમાં લોકો કઈ રીતે આ ગાર્ડનની મુલાકાત લઈ શકે? તરસાડી પાલિકા તરફથી આ બાગની કાળજી ન લેવાતી હોવાની અનેક ફરિયાદો પણ કરાઈ છે. ઉજ્જડ બની ગયેલા બાગને વહેલી તકે સ્વચ્છ અને વ્યવસ્થિત